તો વાંધો નહીં. હવે હું સમાજમાં રહેલું છું અને બધું ઓળખું જાણું છું. નાની નાની વાતમાં પણ બહુ મોટું મોટું ઉપાસન થઈ જાય છે. જે થાય બધું અહીંયા ને અહીંયા થઈ જાય. એનું કારણ અહીંયા રાખી અને અહીંયા રાખી તો અભાવે હાલવું પડે. જગ્યાના પ્રભાવ પ્રમાણે અભાવ પ્રમાણે હાલવું પડે. તો એ બધી આપણે રસમ બનાવી. એક રસમ હજી બનાવવાની હગું, જેને કહેવાય પડલું. હગું બનવું પડે. પડલું પછી જે કાર્તિકના બાપાએ, જે રોહિતના બાપાએ ભાઈ કુટુંબ ભેગું થયું છે, એમને જે એમને ભાઈ કુટુંબ ભેગા થઈ જે હવા પડલું આપે, જે 25 પેટી સાનામાના ખીચામાં નાખી ખાલી આવ્યા છે ભેડા ખીચામાં વયા જાય. પછી હગું પડલું ગોતે રાખે, અમે લઈને ઉપડી ગયા હોય તો હગું બનવાનું છે. હો લેવાનું છે. હા, ખાલી બનવાનું છે. હો પડલું તો અમે લઈને વયા જઈશું. હા, તમને આપે તો ભાઈ અમે તો ઉપાડશું. તો હવે આ ત્રીજો પિંડ એનો પિંડ છે. કોઈ બારા ભૂરા, કોઈ દીકરી, કોઈની લઈ આપણે કોઈને દઈ તો યથાશક્તિ બારા ભૂરા બોલી મૂકવું. આ સિવાય બારા ભૂરા ઇનમ જન્મે સંધિ પિંડના તોષમાં બારા ભૂરા એ સંધિ પિંડ, બારા ભૂરા એ સંધિ પિંડ, બારા ભૂરા એ સંધિ પિંડ. બીજું કાર્તિકના પપ્પા હજી ચોથો પિંડ લેવાનો. આ શેનો પિંડ કે આ સિવાય તમારા ચોરસિયા પરમારમાં એ રોહિત એ કાર્તિક સિવાય કોઈ કસવાવડમાં કોઈ જન્મીન તરત કોઈ તમને યાદ હોય તમારો વડવો બાકી રહી ગયો હોય, તમારામાં એક કાકો બાકી હોય તો ભત્રીજા ન પડવાના, બાપ બાકી દીકરાને હાલવા ન દે તો હાથ પેઢી કુલ 71માં તમારા વડવામાં હાથ પેઢી કુલ 71માં કોઈ નાનો મોટો વડો બાકી રહી ગયો હોય આજ એનો પીઠ મૂકી પ્રાર્થના કરશો કે બાબા આ પેઢી અસુગતિમાં તમે વિઘ્ન ન લાવશો. આ રોહિત અને કાર્તિકને આ ગતિ મટાડી દેજો. અમે તમને આ લોટ પાણીનો લાડુ જે માણસ છેલ્લે લઈને જાય ને એક જ લાડુ આ એક તમને આપી, પણ આમાં કોઈ વિઘ્ન ન નાખશો એટલે તમારા હાથ પેઢીના 71 પેઢીના બધા એમાં સમાવેશ થઈ જાય. ઓમ સર્વ પિતૃદેવતા નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. પુંડરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રભવ. પાંચમો પિંડ લેવાનો. પંચ પરમેશ્વર. પાંચમો પિંડ મોક્ષ પિંડ. કાજની અસરગતિ ગાય પાણી માંગે દૂધ દેવાનું. પણ ફરી કાલ હવારે જુગ જાય જુગના વાય જાય વાપરે વાદળ પડે અને કદાચ કાલ કોઈ દેવીની પાસે અને કોઈ એની વસ્તીની પાસે છેતરવાની વાત માને તો એને ગૌ હત્યા બ્રહ્મ હત્યાનું પાપ લાગે. લીલ પાઈને એટલે એની ગતિ જ પામે, મોક્ષ પામે. મોક્ષ એટલે મોક્ષ. એની કોઈ બીજી વાત ન માને કે મને અહીંયા લઈ જાઓ, મારે હજી પૂજાવું છે, 5 વર્ષ પછી મારે અહીંયા આવવું છે, હજી 10 વર્ષે મારે મુંબઈ જવું છે, અહીંયા 15 વર્ષે મારે મુંબઈથી બહાર નીકળી અને પાછો આવી મને હરવદનું કેદારિયા, મોરબીનું રફારિયા, થાળની પંચાળ ભૂમિ, તરણેતરનો કુંડ, જુનાગઢ નરસિંહ મહેતા દામોદરનો કુંડ, સિદ્ધપુરની સરસ્વતી, બિંદુ સરોવરનો કુંડ, અરે જે પ્રાચીનો પીપળો, બાલકાનું તીરથ, સોમ મોક્ષ પિંડ એસલે પિંડા તમમદપતે ઇષ્ટમ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય બોલી બાજુમાં આપો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. પાણી બધું તાસમાં બદલાઈ દો. ઓમ નમ પિંડ પર પધરાવો. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. કંકુ આપો. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ચોખા બદલાવો, અક્ષરથી બધાવો પિંડ ઉપર. ઓમ નમઃ શિવાય. આજે કેમ બધાને બેવડા, કોઈ રોહિતને કાર્તિકને જોઈ ન શક્યા હોય, કોઈ છેલ્લી ઘડીએ મળી ન શક્યા હોય, ટીપું પાણી પાઈ ન શક્યા હોય અને એને આજે આ પિંડ વિકાને તો આજે પાણી પાયા બરાબર, જોઈ શક્યા બરાબર, એને આજને અસરગતિમાંથી મુક્તિ અપાયા બરાબર છે. નહીં બેટા નહીં, તું રહેવા દેવા દે. તારે લગનમાં ચાંદમાં લઈ જાવ, હમણાં તાસ અપાવશો. એ સંદે ટીલા કરતો બધે. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. અને વાતે ગાતે એને જાન જોડવાની અને એના ફેરા ફેરવાના. અગ્નિ, સૂર્ય અને બ્રાહ્મણ ત્રણની સાક્ષી અને હગુ બને એની દીકરી હામણી કરે. બસ ચોખા બધા બધા ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. દીકરી કોઈ છે ને નાની. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. ચાલો હવે ટીલા કરો. હા અમે તમારી હવે આજે બદલાઈ ગયું બધા પીઠ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. એટલે હાગા છે તો એના મામા એમની દીકરી છે તો એ હાલી જાય.
હાલે 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 હું ચોરસિયા ન હોવી જોઈએ. ચોરસિયા સિવાય આપણે ચાર લઈને જઈને એટલે સામેના પક્ષની આપણે અને સામેના પક્ષની દીકરી હામૈયા કરે અને વિકીભાઈ મોબાઈલમાં ને ખીચામાં નોટ ને કોથળામાં નારિયેળ સમજી જઈજો. ચાર લઈને જઈએ એટલે વજન હાલે જ હોય. આ સમજી ગયા ને દીકરી દેવાને દીકરી હામૈયા કરે, દીકરીની માથે હામૈયા શોભે. જેને દીકરી નથી એને પૂછો. અને દીકરી તો મા બાપનો શ્વાસ, તુલસીનો ક્યારો, આંગણાનો અજવાળું, ત્રણ કુરમાં મુહાર પિયર સાસરિયામાં જઈ વગર દીવે અજવાળું કરે ને એનું નામ દીકરી. અને વિકીભાઈ દીકરીની માથે જ હામૈયા જોવા મળે, દીકરાની માથે વહુના મેણા ગામના બેરા જોવા મળે. દીકરી છે તો અજવાળું છે. તમારા દીકરા જુદા થાય ને તો જમીન મકાન દુકાનમાં ભાગ પડાવે, આ મારું આ તારું. દીકરી ભાગ ન પડાવે, દસ્તાવેજ ને કાગળ નહીં. કાગળ હરકી જાય, પાણીમાં પલળે, પવનમાં ઉડે, હાથમાં આવે ફાટે, કાગળમાં ન અંગૂઠો ન સહી. દીકરીઓ 10 આંગળીયા શેષિકા દિવાલ ઉપર મારી જાય કે આમાંથી કઈ ન જોઈ. એનું નામ દીકરી. એટલે દીકરીની માથે હામૈયા હોય ને, દીકરાની માથે શું નામ છે આ ભાઈનું? વિશાલભાઈ. દીકરીની માથે જ હામૈયા હોય. દીકરાની માથે વિશાલ ને વિકીને પૂછો શું હોય? દીકરાની માથે વહુના મેણા ગામના દેણા ઘડીએ વળીએ કવા કા અમુક ફેરી આ પાર્સલ લેતા આવજો, આજુ રાંધી લઈએ કહું, બીજા પાર્સલ લાવવું પડે. અને વહુ કેવા પૂરતી લાશ કાઢે, પછી મનમાં દાંત કાઢે કે આજ બધું હાચું પડ્યું કે થઈ જાવ બા જાન જોડવાની. એટલે હસતા હસતા આનંદથી આ તાસનું બધું પાણી આમાં ઠંડી નાખો. હાલો વિકી ભાઈને અને આ ભાઈને છેડાછેડી બાંધો, વર હાગરી આવો, હગો આયા બેવું. હા 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 જે આ લાગ મળે 70,000 નો ભાવ છે હોનાનો. હગુ હવે આ બેસી જાઓ બાપુ, તમે અમને છેડાછેડી ભાઈ બાંધો, છેડાછેડી બાંધી લો. દેર ના બાંધવાની હોય છેડાછેડી. હાલો બાંધો, હાથ છેડાછેડી બાંધો. વિકીભાઈ અને એમના ભાઈને છેડાછેડી બંધાવરાવી દો. બેની ભાઈઓ પાયે પાયે આવી જાઓ. હાલો છેડાછેડી બાંધવાની છે. અને મફત નથી આવ્યા, આ એક જ ભાઈ તમારા બધી ઓલો લઈ ગયો. છેડાછેડી મેં એની જિંદગીમાં કોઈની છેડાછેડી જ નથી. જાન છોડાઈ દો બાપુ, બધાને તાસ પકડાઈ દો. અને હગુ ને બેવાડ દો હવન કરવા. સંજયભાઈ હગુ નીચે બેવે અને આ જાનૈયાને બધાને તાસ થાળી બધું પકડાઈ દો. કુમાર પરિવારને બધાને તાસ પકડાઈ દો, થાળીઓ પકડાઈ દો, વરજ આપી દો. જાત મામી તમે રાખો, એક બોલા ભાઈ ને આપો, એક આ તમારી પાસે આપો. બોલો બાપુ, આ કંકુ ચોખાની થાળીમાં બરોબર. એક જાઉં ચાલો. ગણપતિ નજીક થઈ જાવ, નજીક એવું લાગે ભલે ગાડલું આખું પાછું થઈ જાય, હાલે ભલે હેઠે એવું પડે. એ તો તાપ લાગશે. ગણપતિ સ્વાહા, ઓમ ગમ ગણપતિ સ્વાહા. તમારે બોલવાનું ગમ ગણપતિ સ્વાહા, ઓમ લીલા દદાય સ્વાહા, ગમ ગણપતિ સ્વાહા.
તમારા માતાજીને યાદ કરો. માં ભગવતી આજ સરસ મજાની નોંધ લીધી છે. ઓમ માં ભગવતી આપો સ્વાહા, દેવી દાદાય સ્વાહા, આયમ હિંગુજામ વિચે સ્વાહા, આયમ હિંગુજામ વિચે સ્વાહા, આયમ હિંગુજામ વિચે સ્વાહા, આયમ હિંગુજામ વિચે સ્વાહા. બસ થઈ જાવ બાબા. આવનાર જાતને આમંત્રણ આપો, આવકાર આપો, ઉતારો આપો, સીમાડો આપો, આ જાતને વધામણા આપો. હા, રામ રામ કરો. બસ સંજયભાઈ ચાલો. હાલો ગામને સીમાડો કરશો સામૈયા તમારા. હલાવી જાઓ. નાચ રિવાજે ખાલી શાસ્ત્ર કરો ફટાફટ. હાલો એક બાજુ લઈ લો. જે તમને પડેલું આપે પાવભાજી કહીશ, સેવ મમરાને 4 ભજીયા કહીશ, મુખલાને આજ વિકીને, મુખલાને વિશાલને ઉપાડી લીજો. મમ્મી અત્યારે ભલે ગુલાબી નોટ બંધ થઈ ગયો હોય, સોનું ચાંદી જે મળે 74,000 નો ભાવ થઈ ગયો છે. જય હો. દિલીપ એવું હાલો ઉતાવળ ભાઈ ભાઈ જાય જાય પેલા 25 રૂપિયા રોહિતભાઈ મોટો કોણ સાહેબ રાખો ભાઈ રાખો 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 એમ રાખો. ના ના બરોબર રાખો. આ 25 રૂપિયા રોહિતભાઈ ના હગાઈ ના બરોબર. ના ના એક એક
ભેગું ના પડશે કે કરો એ નહીં આમ ફરામાં હું તો ચાલતો આ હવા 400 રૂપિયા ભાઈ આના અહીંયા આખા આપણે એના ધારે આપણે ખાડામાં બરાબર અને આપણે શું શું લાયા છે હાડલો સુંદડી ને બધું દઈ દો સાપ દઈ દો સાપ નું બધું સાપ ની આવ તો રહ્યું આપી દીધો કયું લાયા સતીશ પેલા હાડલા મૂકી દો હાલે મૂકી દો લુગડા પેલા બેન હતા રોહિતભાઈ નું રોહિતભાઈ નો સાપ ની બધી વસ્તુ આ શેડા શેડી શું છે બીજું અરે શેડા શેડી એ આઈ આખી બરમારા છે આ બધું આવી બધું મૂકી દો આમાંય છે બધું ઇન્ડિયા બિલિયન લાવો એ ના એ અલગ છે બીજું શું રહ્યું આના આમાં આવી જ નાણા થોડી બધું આવી ગયું આ બનેલો છે બસ બીજું આ બધું મૂકી દેવાનું બોક્સમાં ભાઈ હાલો કંકુ સોખેશી વધાઈ લો સાંડલા કરવા મેકલો હાલો કોક છોડીને મોકલો છોડીને આ ધડબાને 125 રૂપિયા ભાઈ બરાબર ને આવી જવાના માંડવો ઢોલી મામાના શું જોઈ છે હવા દા મી કીધા ને મામા કોણ બન્યા સામે કોઈ બની ભાવ દઈ દે એક કોઈ બી એક જણો બની જાય થઈ જાય મામા બરાબર ને કાયદેસર આપણે જે બધાને ઢીલા કરી દો બધા હા અંદર ગઈ હાલી દેવીના બોલો દેવીના બોલો તમારે દેવીના પણ હવા દો લેશે તે બધા આપણે તો હાલત છે બધી લઈ લે હવાદા પણ એમની દેવીને શું હાલતા એ કેવું છે હવા દો હાલત છે તો 11 લેશે ખુલ્લો લાવો તો બે એક એ દઈ દે બે નો સિક્કો બધા હાલ છે એ એક રૂપિયો કરી તો તો કઈ ભાઈ સાઈડમાં રાખતા તમારે બેઠો ભાઈ બેઠો છે હાલ અંદર કર મને કર ઉભા હોય એમને બી કરે હા બીજો પણ વધારી લો આવી કેટલી જગ્યાએ ફેરે છે ધન મહારાજ ખાડાનો વજન લાગી છોકરા ટેલું કરી નાખ વધારી લો પાઘડી તો પાઘડી ક્યાં લાવ છો તમે આ પડી અમારા પાસે પડી છે લકડી પડી છે હા તો લઈ દઈએ લઈ લો પાઘડી ક્યાં એકના પેરા આવી જાય હે એકના પેરા આવી જાય હા ચાલ મંગાવી એટલે પડી જાય ઢગલો પડી કોણ લેવા થાય પૂછવું જા અંદર લેવા જા પાઘડી લીધો કે પડી છે
લાવો એમાંથી તો આ બાજુ આપજો પછી બાબુ લેજે આગળથી જયંતિ શૂટિંગ ગુજરાત ફોટો પાડી ઓરું આવે ખાંડ લાવવાનું ખાસ તરમાં ખાંડ જોઈ શું કે ના લખાવ છે એવો રહેજો ગોળ ગોળ વધાવી લો તમે વધાવી લો હા વધાવી લો ચોખા લઈને દુખણા લ્યો ચોખા ને લ્યો ચોખા લઈ લો માથા લઈ લો બરોબર હા લઈ જાઓ હા બે જાઓ અહીંયા જાઓ આગળ બે જાઓ આરામથી આગળ વધા ચાલુ દોડવા મીડ્યા છે શાસ્ત્રમાં બહુ વાર લાગે છે આપો 25 રૂપિયા હગાઈ ના ભાઈ 400 રૂપિયા આપણે સોપડીના ધારે બરાબર થઈ ગયું 155 નો ધડબો ભાઈ ઓલાથી સાદો આપણે વધુ પડે બરાબર અને તમારી ધરમ ના હોય બોલો સુકટા તો ચિલ્લર રાખ્યું હાથમાં લઈ લો હા
હાથમાં રાખો રાખો ધર્મના બાંધી મેકું બોલું લાવો આ સાપની વસ્તુ લાવો પછી આપણે આ બધું મળી દો એ સાપનું દઈ દો આ બધું મેકી આમ એ લઈ લો એ થોડા આમ હાલો સાપની બધી વસ્તુઓ બધું આવી આ કાર્તિકભાઈ બી આવી જાય રે બરોબર આ સુંદડી આ બધી વસ્તુ સેટ છે એ માથે લઈ ગઈ હાલ છે હોવાની નોટ નથી કોઈ ભાઈ મામા ના બોલો હે મામા કોણ બદલા વિનોદબેન બને ના ઓલા હવાદાર દીધા ને અમે 11 રૂપિયા દીધા મામા. તમારે દઈ દો અહીંયા પપ્પુ બોલ્યા મામા ના બોલો ભાઈ મામા આયા છે દાદા થાય ને હા, એ ઉલટા દઈ જાય ભુવા. અહીંયા તો અહીંયા ઘણા છે ચિંતા નથી હે 10 નો અંદાજ 10 નથી મામાના નહીં મામાના આમ દેશે હામાં દેજો દેવી તમારે ખાતે લઈ લો ના નહીં હજી સુધા નહીં ચિલ્લર દે મામાનો દઈ દો મામાનો તમે દઈ દો પકડા રાખ તારા મામા ના બોલ ભાઈ હવાદાર દીધા 11 દઈ દે થઈ ગયું દાની નોટ નથી લ્યો હગાના પાઘડી તો પહેરાવી દે. ખાંડ ચાંજો ખાંડ ને થાળ ચાંજે ખાંડ ચાંજે નથી આવતા ક્યાં લઈ લો કોઈ થઈ ગયો હાલો આવી ગયું ભાઈ બસ તમે બે આગળ ઉતારો ચાલો વિકીભાઈ હાલો બાબા જાવ ઉતારો ઘડી સાપ લઈને હાલો હા બધું લઈ લે પાસવર્ડ એ કઈ આવો હાલો અરે પત્તું કરીને આ લાંબુ કરો હે, આ લાંબુ કરો હાલો હબુ ઉતારો એક આપની સીમાને કરશો સામના તમારા અંતરના ઓરડે દેશો તારા હવે વાજો કરાવો તુલસિયા તમે ઢોલ પગડાવો લઈને આવો નવરંગ ચુંદડી હા હવે ભાઈ વાતે ગાતે વિવાહ કરવાનો અને હગુ ફૂલની તો ફૂલની પાંદડી છેલ્લે તમને ઉપાડવાના પડતું લીધું ને વિપેટી અત્યારે ભાઈ તમારે આગળ આવવાનું તમારે પાછળ આયા ટેબલ ભાઈ આ સગરવાનો પેલા સમજો ટેબલ ભાઈ હનુમાન અને આયા નારિયેળ ભાઈ હાલો આગળ પાછળ જાઓ આ નારિયેળ છે હાલો આયા ઉભા રહો આયા ઉભા રહો આમાં ઉતારો બધા વાયલા બધા હાલો તાજ રાજ્ય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષો મંગલાય તનોહરી હરે મંગલ ભગવાન લક્ષ્મી અને નારાયણ લીલાદાસ
ગતિ મટાડે ઓમ મંગલમ અગ્નિ સૂર્ય અને ભામા બલમ દેવા લક્ષ્મી પતે ઉભારી જો હગુ જમ તનવાઈ જાવ હગુ જમ તલમો અરે હોનાના દાન બીજા ફેરી ઇન્દ્ર ને ઇન્દ્રાણી અત્યારની બાઈ આવું ભાઈ કેટલા તોલા હોનું પડ્યું છે એમાંય ભાગ પડાવ્યો હાલો હોનાના જવતળિયો જવતળ બદલાવે બીજું મંગલ સાવધાન ચંદ્રમા મનસો જાતકક્ષુ હોક્ષુ અજાયત શ્રોતાલવાય ચમરાન ચમગાલગ્ને ગજાયત હાલો મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે ઉભારી જો હાલો જવતળિયા જવતળ બદલે જો ત્રીજો ફેરો અરે ત્રીજું રે મંગલિયું વરતાય રે ત્રીજું રે મંગલિયું વરતાય પરણ કાર્તિક હે પરણ રે અને વાગ સોન ને શરણાય આવો લીલા રે દાદા ત્રીજું મંગલિયું વરતાય ત્રીજે મંગલ ચાંદીના દાન દેવાય રે ચાંદીમાં ગાયુના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષી એ પેરા પરાય હરી ચૌદા પેલા જવતલ જોતો રે મંગલિયો વરતાય રે જોતો રે હવે માં બાય આગળ જોતા પેલેથી બાય આગળ ત્યાંથી દેશ આગળ ભારત માતા કી જય હાલતા રહો ભાઈ સહન શક્તિ તો વિકીભાઈ છે ઓ ભુવાજી આ વિકીભાઈ છે વિકીભાઈ એકથી ફેરા ફરવા છે લગ્ન કરવા હાથમાં તલવાર નથી અને તલવારને મારા શક્તિ બરોબર એક જ શક્તિ લઈ મંગલિયો વરતાય રે જોતું રે મંગલિયો વરતાય જોત મંગલ કન્યાના દાન દેવાય રે બ્રાહ્મણો સાક્ષીઓ ફેરા ફરાય સૂર્યનારાયણ અને બ્રહ્મનારાયણ અગ્નિનારાયણ હવે તાસ કરી ટેબલ ઉપર મૂકી દો ટેબલ ઉપર કરી તાસ મૂકી દો હાલો અને ભાઈ હગુ મોર વિના મોનો કંસાર વિના સુનો સંસાર ઉપરથી લાડો લાડી જમે કંસાર દુનિયામાં હાલે હવનો સંસાર હાલો હગુ અને તમે હવ આમાં મોનધાર પધરાવો જય હો અને આ મોનધારીનો જે પધરાવવાનો છે આવેલા બધા કોઈ નાનું 6 મહિનાનું છોકરું બાકી ન રહે ઘી અને મોનધાર આની અંદર એ રીતે પધરાવવાનો કે કાકરે પાર બંધાય દીપે સરોવર ભરાય ધીમે ધીમે આ તાસ ભરાય ને બામણના કીચા ભરાય સમજી જાયજો ફૂલની તો ફૂલની પાંદડી હાથ ગળું જેને કહેવાય અરે નારાયણ પણ આજ નોય ગુરુવાર જેવો અવસર હાથડારો 4 જણા શ્રીફળ હાથડારો બધા અહીંયા વચ્ચે વચ્ચે ગયું નાણું મળે પણ આવો અવસર ક્યારેક જ મળે માટે આ પેલા સ્નાન એના ફરતા લાકડા બસ હવે લાકડા બધા થઈ જાય બધી વનસ્પતિ હાલો બધા મોનધાર ઘી હવે આપણી વરહાગની છેડાછેડી છોડે પણ એ પેલા આમાં મોનધાર ઘી અને તાસમાં કઈ પાંચી પાણી પીને છે ઘટે ન સરિતાને ધર્મ કરે ધનના ઘટે સહાય કરે રઘુવીર ફૂલ ને તો ફૂલની પાંદડી બ્રાહ્મણ તમારા આવડે એવા છે મારે લીલિયાને શરૂ કરવા છે પેલા અહીંયા આ છેડાછેડી આ પહેલી છે છેડાછેડી મારી હાલો ભગવાના નાય ભંગા આમાં વર્ષાઓ બામણને જાય છે ફૂલની પાંદડી માતાજી દેવી દાદા જાજુ આપે એક કરુણા સહસ્ત્ર ગણો પુણ્ય હાલો સ્કેનર દો નોટ કાઢો મોનધાર અને આમાં ઘી પધરાવો એલા કાઢો ફટાફટ ના નોટ નથી ચાલી છેડાછેડી ખોલી છે મારે હા દેવા તમારે જે કહી પસંદ છે હા તો 10 રૂપિયા બાપો થાય છે તને પછી તો નારી હાથ મોકો સે પકડી રાખો એ હબુ જે બૈના હોય અહીંયા આવો મોનધાર પધરાવો ઘી પધરાવો તાસમાં કે મોકો બામણને જાય છે તું રેલા ફૂલની પાંદડી પધરાવો પેલા હબુ મોનધાર ઘી અને તાસમાં કે મોકો બામણને દીધેલું દાન તમને દેવી દાદા જાજુ આપશે એક ગણું દાન સહસ્ત્ર ગણું પુણ્ય હાલો હબુ શરૂઆત કરો હાલો છોટા છેડા લાય પેલા તારા પૈસા લાય તમારા ખીચામાંથી કાઢો હાલો
એ આવો બુવાજી એ જેને જે મળે એ બાબાને ફૂલ તો ફૂલની પાંદડી આ ઘી પંદર બુવા કરિયાની નોંધા પંદરવા છે એ આવો ભાઈ શરૂ કરવા છે બીજું હે બલાર મુતને સ્વર્ગમાં સુખ ગામના ચોરે ગઈ હે ખૂણે બેન મફતમાં માવાને ચાબડી ફૂટાય ઓ સદેવ બરા હે જને નાની જને ગુલફી આપે તેની મફતમાં ઘરમાં જાય પ્રભુ આપે તુજ થાય હરી તું આપે તુજ થાય તાસ ભરજો આ તાસ અધૂરો નો રે ભરજો ને તો છેલ્લે વિકી વિશાલ ઉપર થોડે હગુએ જેમ ભર્યું ને હમણાં પટનું પોતે લઈ લીધું આ હગુએ ને હગુ પોતે ચાલા આવી ગયા પટનું લઈ લીધું અને મૂકવાનું બોલો આવો હાચવા વિકલા અમને આપ્યો તો અમને હાચવે એટલે શું ભાઈ હાલો ફૂલને ફૂલની બાંધે પછી પાને પીને છે ઘટેના શરીરના લે કોઈ ધર્મ કરે ધર્મ ના ઘટે સહાય કરે રઘુવીર ભાઈ હગુ ચાલો હગુ 500 મે કોલ હા એ વિશાલના ખીચામાંથી હો હગુએ વિશાલના ખીચામાંથી કાઢી નવાણું નામ ગંગાની મા બાપની સદગુરુ દેવની 33 કરોડ દેવની હવે આ બંધ કરો હવે કવાનો કરશો હો જેથી લઈ જાય વગડામાં જઈ વિસર્જનના દીકરાએ અને કદાચ દીકરાના ભત્રીજાએ દાદાજીના બાપ એના કાકાએ રણમાં રહેતા થઈ અગવતના હાચા ગાણા ગાય છે દેવી પાસે હાચી રોતમ ને હાચી મોતમ એની ગાણી હાચી ગાઈએ છે તો જોજે લઈ ગયા અગ્નિ સૂર્ય બાપા તારી નાય આજ ગલા દાદાની દેવી પાસે જે હાચું ગાણું ગાયું હોય બોલ્યા અને તારી હાચી અસંગતિ મટી ગઈ હોય તારી બીજી આજ નીકળ્યા નિશાળ્યા એ ઉભા કરીને દાદા ઝુક જાય ઝુકડા ભાઈ બાપ અને વાદળ પડે કારણ તમારી કમામાં કોઈ પડે ને ગલા દાદા ધર્મ તારી ખરેખર તારી અસંગતિ મટી ગઈ હોય અને વગડામાં રહી તારી દેવી તારા અકવાળને રાખી તારી અસંગતિ મટાડી ગયા એક દી વિચાર્યો દેવી મોટો થઈ ગયો છે આજની ખબર આજની અગવાળ આજના દેવિયાની અસંગતિ તમકો આપણે જાણો કે મારા વિચાર્યા ક્યારે કોઈ ન્યાય કરશો નહીં આજે મારી કરી પણ મારી દેવીને કીધી પહેલા મારા દાદાને કીધી કરજો ધર્મની કીધી કરજો મને દુઆમાં ઉતારી અને ઘણો બધો મને રજરાયો મને ચેતરો છે મને અનુભવ છે રાખ્યો છે મારી અસંગતિ આજે મુક્તિનો માર્ગ લઉં ખમાનો હંકાર પણ એક વર્ડને ખાવ કરજો ખવા કોઈ બાઈને કીધી ન કરશો કુટુંબની બાઈને કીધી કરજો ભુવાની કીધી કરજો પણ બાઈને પૂછાની વાત ન રાખતા મનની ન કરશો ધર્મની કીધી કરજો દેવી દાદાને કીધી કરજો કાલ તારી અસંગતિને રણમાં રહેજો રે અને મુક્તિનો માર્ગ હોય અને સંગતિનો હોય
કોણ છું? આ તારી તને કઈ કોઈ થયું હોય તો દેને ખબર. અને કોણ છું કે? હા બસ. તારે જે જોઈ માય કને. નામ લે પેલા. કોણ છું? કોણ છું? નામ લે. કાર્તિકભાઈ. તારી કઈ તને પોસ્ટ થઈ? આ તારે જોઈ માંગ કર શું પીવું છે? શું જોઈ છે? માંગ માય તારું કોના શું જોઈ જોઈ શું છે? પીવું છે? તારી ગતિ બોલ.
કોના હાથે પીવું શું જોઈ છે બોલ કોના હાથે પીવું છે બોલ ગ્રીસના હાથે પાણી પીવું પાણી લાવે પાણી આપો રોટી મારી બસ હાલો પાણી પાણી પીવરાય ખબર છે કાલ દેવીને દાદાને છેતરતો દેવો પાણી પી પેલા વસ્તીને છેતરવાની વાત કમાની છે હાલ ઝુક જાય ઝુકના વાયક જાય દેવીના દાદાના પાક પાકને હાજી સુધી ગાયું હોય તારી કીધી પૂરણ થયું હોય એવું મનને સંસારમાં સુરમણી અને તારી અસરગતિમાં મુક્તિનો માર્ગ મેળવ્યો બાપા ખમા કે હાલ ઉતરો તો હાલ કાલ ખોટું ગાન ગાવા જાય તને કહું અત્યારે મધ્યનું પાપ લાગે આ તારા એક પગે વિસર્જન વિકીને ઉભા બની અને ગલા ધોરીને દેવીની વાત સાંભળી અને તારું કહર રખાવી અને આ દુનિયામાંથી ડંકો વગાડ્યો હોય આજ તારી દેવાની વાત છે આજ અમારે મનખાને નહીં આજ તને રજરાયો છે કઈ ચૈતર ભાદરમાં ટપાડાય છે પણ આ તારી કીધું છે તને દેવાનું પણ ગલા ધોરીને દેવી ભાઈ આજ તને દેવાનું તું માગી દેવાનું પાણી માગે ને તો કુવાના કાંઠાનું લાવી તને દૂધ દેવાનું પણ તારી અસર ગતિ માગ મુક્તિનો માર્ગ માગ હાલ ઉતાર ખમા કે એ હાથ ઊંચા કરી અંકાલ કાલી વસ્તી આજ તને દૂધે પેટ ભરાવે અને આજ તને તું માગ ને એથી હવાઈ મારી દેવી દાદા ગમ તને આપે છે પણ મુક્તિના માર્ગે પામજે આ તારી કરી હાલ તારી ખમા કે લે તારી દેવીના દાદાના પગ પકડી જે હાચું બોલતો હાચી અસર ગતિ છે ગાઈ છે મુક્તિનો માર્ગ બાજુ મળ્યો તો આ તારે ખમા હોય પણ તું માગી તને દેવાનું કુવાના કાંઠાનું સમુદ્રના દરિયા દેવાનું પણ બોલી કાલ બીજું બોલવા જા તો હાલો હાલ ગલા દાદાની દેવી પાસે એક પગ પકડી દાદા નામ બોલ હવે તારે જે જોયું બોલ દાદા સાચી વાત છે હવે જે જોઈ માગો હવે માગો જે જોઈ માગો તમારે જે જોઈ હલો જે જોઈ માગો પાણી દો જેના હાથે જે જોઈ બોલો દાદા અસર ગતિ મટાડો દાદા ગતિ મટાડો દેવીના આંગણે આજ આંગણે આ દુનિયાની આ જગ્યામાં લાવી આ તમારી હા તમારી કોઈ
માફ કરી દે માફ કર. માફ કરી દે અત્યારે પાણી દૂધ જે જોઈ માય જેના હાથે. કોના હાથે પીવું છે માંગો પાણી તો. માગો માગો દાદા માગો. કોના હાથે પીવું છે બોલો બોલો કોના હાથે પીવું છે તમારે પાણી દૂધ જે માંગો તમારે દૂધનું પાલન કરવાનું. બોલો હે નન્નુ હા લાવો છોકરો શું જોઈએ છે તમારે દૂધ પાણી શું પીવું છે હે પાણી આપો ભાઈ વિકીના છોકરા. એ વિકીનો નાનો છોકરો આમને અંદર લઈ જાઓ પગે લગાડી અંદર લઈ જાઓ બેન લઈ જાઓ બેડા પગે લાગેલા છેડો નાખી અંદર લઈ જાઓ. સાઈડમાં પેલા રાજો નન્નુ આવ્યો બોલો નતા લઈ આવો. અરે લાવો નન્નુ નન્નુ ના લઈને આય. છોકરાનું બસ થઈ ગયું પાણી થઈ ગયું હવે પાણી નહીં જોઈએ. ટેબલ પર ઉભા ને છોકરો આયા છોકરો રાખો બધા ભાઈ 500 એ ટેબલ પર ઉભા એમની પાસે. નન્નુ પાણી પા બધા અને દાદા દેવીભાઈ કર કરાવજે હાઉને લીલી વાળી કરાવજે સુખ શાંતિ અપાવજે. આવડા છે હો બધા દાદા ખમા કે જાય છે વસ્તી ને હાલો બાપુ શું છે બોલો લીલી દાદાની લીલી દાદાની બદલે જો હવે હું આવ્યો તો કરી અરે બધા વહી જાઓ. સંજય હાલો હવે બેસી જાઓ અંદર. હાલો આવતા